નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો, વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી માણસા સંચાલિત શેઠ LH સાયન્સ કોલેજ જે માણસા ખાતે આવેલી છે મિત્રો, જેમાં લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની કાયમી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની બિન અનામત કેટેગરી માટેની એક જગ્યા છે। NOC જે અહીંયા મળેલું છે મિત્રો, તેના અંતર્ગત આ કાયમી ભરતી માટેની જાહેરાત છે। વિગતવાર મિત્રો લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને ભરતીના નિયમો વગેરે ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટી વિભાગ, નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાતના તેમજ ગુજરાત યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે। તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે। લેબ આસિસ્ટન્ટ માટે BSc રસાયણશાસ્ત્રની ડિગ્રી અહીંયા ધરાવતા હોવો જોઈએ। રાજ્ય સરકારશ્રીની માન્યતા સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી ફરજિયાત છે। તેમજ રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ મુજબ અહીંયા 5 વર્ષ માટે ફિક્સ પગારની જે આ ભરતી છે, જે 5 વર્ષની કામગીરીની સમીક્ષા અને બાદ જણાયેથી તમને કાયમી નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। તમે જોઈ શકો છો મિત્રો, જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમામ ગુણપત્રકો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 15 સુધીમાં ફક્ત રજિસ્ટર ADથી પોસ્ટ મારફતે ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહેશે। નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે NOC સહિત અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, કોલેજની વેબસાઇટ અહીંયા આપેલી છે http://www.lhsciencemansa.org પર મૂકેલ નિયત નમૂનામાં અરજી કરવી। અધૂરી તેમજ અસ્પષ્ટ વિગતોવાળી જે પ્રમાણપત્રોની નકલો વગેરેની અરજી અમાન્ય રહેશે મિત્રો। એટલે તમે જોઈ શકો છો, જે અરજી તમારે કરવાની છે મિત્રો, તે અહીંયા માન્ય જે નિયત નમૂનામાં જે ફોર્મ છે મિત્રો, જે અહીંયા વેબસાઇટ પર આપેલું હશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અને નિયત નમૂનામાં ફોર્મ સંપૂર્ણ ભરી અને ત્યારબાદ તમારે જે અટેચ કરવાના છે ડોક્યુમેન્ટ, તે અટેચ કરી અને તમારે જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો, અરજી મોકલવાનું નોંધી લેશો। પ્રમુખ શ્રી સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી માણસા સંચાલિત શેઠ LH સાયન્સ કોલેજ માણસા, કોલેજ કેમ્પસ બસ સ્ટેશનની સામે, ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર 382845 પર તમારે અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની આ સરકારી જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો। સરકારી જે કોલેજ છે મિત્રો, જે શેઠ LH સાયન્સ કોલેજ, તેના અંતર્ગત જગ્યા માટેની ભરતી છે મિત્રો। તો મિત્રો, વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, શ્રી આદિવાસી સેવા સમિતિ શામળાજી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી સંચાલિત નીચે મુજબના છાત્રાલયોમાં કર્મચારીઓની ભરતી કરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 10માં સંસ્થાના સરનામે રજિસ્ટર પોસ્ટ ADથી અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો, વિવિધ છાત્રાલય છે મિત્રો, મીરા કન્યા છાત્રાલય શામળાજીમાં, જેમાં ગૃહમાતા માટે એક તેમજ સ્ત્રી ઉમેદવાર માટે આ જગ્યા છે મિત્રો। ધોરણ 12 પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। કસ્તુરબા કન્યા છાત્રાલય રાયપુર ખાતે આવેલી છે, જેમાં ગૃહમાતા માટે એક જગ્યા છે, ધોરણ 12 પાસ હોય તેમજ સ્ત્રી ઉમેદવાર માટે। સંસ્કાર કેન્દ્ર કુમાર છાત્રાલય શામળાજી ખાતે આવેલ છે મિત્રો, જેમાં ધોરણ 12 પાસ માટે ગૃહપતિની એક જગ્યા છે, જેમાં પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે। સંસ્કાર કેન્દ્ર કુમાર છાત્રાલય શામળાજી માટે મુખ્ય રસોઈયા માટેની એક જગ્યા છે, પુરુષ ઉમેદવાર માટે ધોરણ 4 પાસ। તેમજ સંસ્કાર કેન્દ્ર કુમાર છાત્રાલય શામળાજીમાં મદદનીશ રસોઈયા માટેની એક જગ્યા પુરુષ ઉમેદવાર માટે ધોરણ 4 પાસ માટેની અહીંયા તમે જોઈ શકો છો, વિવિધ NOC છે મિત્રો, તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે। વિવિધ શરતો આપેલી છે, તમે જોઈ શકો છો। સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે, ST ઉમેદવારે। તેમજ પગાર ભથ્થા, ગ્રાન્ટેડ એડ છાત્રાલયના ફિક્સ વેતનની નિમણૂક કરવામાં આવશે। અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે, તેમજ સ્થળ ઉપર રહેવું ફરજિયાત છે। અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। તમે જોઈ શકો છો, શ્રી આદિવાસી સેવા સમિતિ શામળાજી, મૂ પોસ્ટ શામળાજી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી, પિન નંબર 383355 પર તમારે અરજી કરવાની રહેશે જાહેરાતને 10 દિવસની અંદર। તમે જોઈ શકો છો મિત્રો, જે શ્રી આદિવાસી સેવા સમિતિ છે, તેના અંતર્ગત વિવિધ છાત્રાલયમાં આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે। તો મિત્રો, વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ અંતર્ગત ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત છે। જોઈએ વિગતવાર મિત્રો, તો ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ એન્ડ કોમ્પિટન્ટ કેન્ડિડેટ્સ હેવિંગ ઇંગ્લિશ ફ્લુએન્ટલી ઇન ઓરલ એન્ડ રિટન કોમ્યુનિકેશન એન્ડ પોઝિસ ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કેન એપ્લાય ફોર ધ ફોલોઈંગ પોસ્ટ, જેમાં
ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ માટેની જગ્યા માટે જે ટીચર્સ માટેની 2 જગ્યાઓ છે પ્રાઇમરી સેક્શન માટે, જેમાં BA BEd ઓર PTCની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો, તેમજ પ્રી પ્રાઇમરી માટે મિત્રો ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ માટેની એક જગ્યા છે, જેમાં BA BEd ઓર PTCની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. ફ્રેશ કેન્ડિડેટ ઇન્ટરેસ્ટેડ ઇન ટીચિંગ કેન ઓલ્સો એપ્લાય. તેમજ એલિજિબલ જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેને 15 દિવસમાં મિત્રો હેન્ડ રિટન એપ્લિકેશન તેમજ જે જોબ ડિટેલ સાથે તેમજ સેલેરી જે તેની સાથે તમારે અરજી કરવાની રહેશે મિત્રો. રિઝ્યુમ વિથ ફોટોગ્રાફ એન્ડ કોપી ઓફ ઓલ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ ટુ ધ સેક્રેટરી ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ ખાતે અરજી કરવાની રહેશે. કેન્ડિડેટ કેન એપ્લાય થ્રુ પોસ્ટ ઓર કેન ઓલ્સો સબમિટ ધેર એપ્લિકેશન પર્સનલી એડ્રેસ. અહીંયા એડ્રેસ આપેલું છે, તમે નોંધી લેશો મિત્રો. ધ પ્રિન્સિપાલ ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ DN હાઈસ્કૂલ કેમ્પસ સ્ટેશન રોડ આણંદ. ફોન નંબર અહીંયા આપેલા છે. વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે. તમે જોઈ શકો છો મિત્રો ચરોતર એજ્યુકેશન જે સોસાયટી છે આણંદ અંતર્ગત મિત્રો અહીંયા ઇંગ્લિશ મીડિયમ શાળામાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત હતી મિત્રો. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત છે. શ્રી સત્ય સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત PB દેસાઈ પ્રાઇમરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને યોગા, કરાટે તેમજ PT શીખવી શકે તેવા અનુભવી શિક્ષકની જરૂરિયાત છે. નિયત લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી, બાયોડેટા, જરૂરી પ્રમાણપત્રો સાથે નીચે જણાવેલ સ્થળે તેમજ તારીખે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે. અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી મળશે મિત્રો. ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો. PB દેસાઈ પ્રાઇમરી સ્કૂલ, ટેકરાવાલા સ્કૂલ કેમ્પસ, પાલનપુર પાટિયા, સુરત ખાતે આવેલી આ સંસ્થા છે, જેમાં તારીખ 28 જૂન 2024ના રોજ સવારે 9:15 વાગે મિત્રો ઇન્ટરવ્યૂ રહેશે, તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો કોઓપરેટિવ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો માટેની અહીંયા જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે. જોઈએ વિગતવાર તો ગુજરાત રાજ્યની ટોચની સહકારી સંસ્થા અને ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે પુરુષ મહિલા કોઓપરેટિવ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર માટે એ જરૂરિયાત છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના ઓછામાં ઓછા દ્વિતીય વર્ગ સાથે અનુસ્નાતક હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટર અને અંગ્રેજી ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. શિક્ષણની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને અહીંયા અગ્રતા આપવામાં આવશે તેમજ વધુમાં વધુ 30 વર્ષની વયમર્યાદા છે. અહીંયા પગાર ધોરણ સંસ્થાના ધારાધોરણ મુજબ મળવાપાત્ર થશે તેમજ વિશેષ અહીંયા નોંધ આપેલી છે. તમે જોઈ શકો છો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદામાં છૂટછાટ પણ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે તેમજ અધૂરી વિગતો ધરાવતી અરજીઓ રદ થવાને પાત્ર થશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન 7માં વિગતવાર બાયોડેટા તેમજ શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના સર્ટિફિકેટની નકલ સાથે ઈમેલ અથવા તો પોસ્ટ બોક્સમાં અરજી મોકલી આપવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે gujaratoffice60@gmail.com તેમજ પોસ્ટ બોક્સ નંબર અહીંયા આપેલું છે, તેના પર તમે તમારી અરજી છે તે તમે મોકલી શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો જે કોઓપરેટિવ એજ્યુકેશનલ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જે ગુજરાત રાજ્યની ટોચની જે સહકારી સંસ્થા છે મિત્રો તેના માટે અહીંયા પુરુષ તેમજ મહિલા ઉમેદવારો માટેની આ જગ્યા છે મિત્રો એજ્યુકેશનલ ઇન્સ્ટ્રક્ટર માટેની. તમે જોઈ શકો છો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.